કચ્છમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ભાજપ દ્વારા આશરે 72,000 જેટલા ફોર્મ નંબર 7 ભરીને મતદારોના નામો વ્યવસ્થિત રીતે કમી કરવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરાનો મુખ્ય ઉદ્દેશ્ય લઘુમતી સમાજ, ઓબીસી, દલિત અને આદિવાસી મતદારોના નામો યાદીમાંથી દૂર કરવાનો હતો. તેવો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોની સતર્કતા અને જાગૃતિને કારણે ભાજપનું આ આયોજન નિષ્ફળ ગયું છે અને ચૂંટણી પંચે આશરે 29,000 જેટલા વાંધા અરજીના ફોર્મ અમાન્ય ઠેરવ્યા છે. વી.કે. હુંબલે વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે એક જ વ્યક્તિ દ્વારા 25 થી 200 જેટલા ફોર્મ પર એકસરખી સહીઓ કરીને અથવા ખોટી સહીઓ કરીને ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં ડિજિટલ સોફ્ટવેરનો ઉપયોગ કરીને જથ્થાબંધ ફોર્મ જનરેટ કરવામાં આવ્યા હોવાનું પણ પ્રાથમિક પુરાવાઓથી સ્પષ્ટ જણાય છે. આ ફોર્મમાં મતદારોના મોબાઈલ નંબરો પણ ખોટા લખવામાં આવ્યા હતા અને ભાજપના રાજકીય કાર્યકરોને ખોટા ઓબ્જેક્ટર તરીકે ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રકારની છેતરપિંડી દ્વારા ભારતના બંધારણની કલમ 14, 15 અને 326 હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેવી કે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવા હેઠળ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1950 હેઠળ પણ કડક કાર્યવાહી કરવાની માંગણી દોહરાવવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આટલી મોટી સંખ્યામાં ફોર્મ સીધા પ્રાંત અધિકારી અથવા ઈરો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જે સીધો નિયમોનો ભંગ છે. આ સમગ્ર કૌભાંડની ફોરેન્સિક તપાસ કરવાની અને જે પ્રિન્ટિંગ પ્રેસ કે સોફ્ટવેર દ્વારા ફોર્મ તૈયાર થયા છે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જે સરકારી કર્મચારીઓએ આ ખોટા ફોર્મ સ્વીકારવામાં મદદગારી કરી છે તેમની સામે પણ એફઆઈઆર નોંધવા માટે કોંગ્રેસે રજૂઆત કરી છે. વી.કે. હુંબલે અંતમાં જણાવ્યું હતું કે સામાન્ય જનતામાં આ બાબતે ભારે આક્રોશ છે અને લોકશાહીની ગરિમા જાળવવા માટે આ ષડયંત્રના મુખ્ય સૂત્રધારો સામે કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય છે. આપણા કચ્છ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી એટલે કે મતદાર સુધારણા કામગીરી કરવામાં આવી, જેમાં પ્રથમ તબક્કામાં જે ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી તેમાં બીએલઓએ ઘરોઘર ફરી અને ડ્રાફ્ટ યાદીના મુસદ્દા અનુસાર 2,14,000 જેટલા નામો કમી થઈ ગયા હતા. પરંતુ ત્યાર પછી ભાજપને શું કુબુદ્ધિ સૂજી કે એમને 72,000 જેટલા ફોર્મ નંબર 7 જે નામો કમી કરવા માટેનું ફોર્મ છે, જે જથ્થાબંધ રીતે જુદી જુદી પ્રાંત કચેરીઓમાં રજૂ કરવામાં આવ્યા. આ નવાઈની બાબત તો એ છે કે આ 72,000 ફોર્મ જે રજૂ થયા ત્યાર પછી કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોની જાગૃતતા અને લડાઈને કારણે અમે જે લડત કરી કે ભાઈ આ 72,000 ફોર્મ જે બીએલઓએ ઘરોઘર ફરીને તો મતદાર યાદી તૈયાર કરી છે, એના પછી આ 72,000 ફોર્મ ક્યાંથી આવ્યા, કોને રજૂ કર્યા, કોની સહીથી રજૂ કર્યા, અને આની લડાઈને કારણે આ 72,000માંથી માત્ર 3,000 ફોર્મ માન્ય રહ્યા, 69,000 ફોર્મ અમાન્ય એટલે કે રદ કરવામાં આવ્યા, સ્વીકાર્યા જ નહીં. એનો મતલબ એ થયો કે ભાજપના નેતાઓના ઇશારે, ભાજપના આગેવાનોના ઇશારે આ ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નામો ખોટા હતા, સહીઓ ખોટી હતી, મોબાઈલ નંબર ખોટા હતા, ચૂંટણી કાર્ડના નંબર ખોટા હતા. અને અમારી માંગણીની રજૂઆત એવી હતી કે આ ફોર્મ આવ્યા ક્યાંથી તમે મેળવ્યા એની તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય એની સામે ગુનો નોંધવામાં આવે. કારણ કે કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ મતદાર યાદી સાથે ચેડા કરે, ખોટી માહિતી આપે તો એમાં સજાની જોગવાઈ છે.